PYQ સિરીઝમાં આગળ વધીએ. ઓઝોન સ્તર પૃથ્વી પરની જીવસૃષ્ટિના સૂર્યના હાનિકારક ખાલી જગ્યાથી રક્ષણ આપે છે. અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો, રેડિયો તરંગો, ન્યુક્લિયર વિકિરણો કે પછી ઉષ્મીય ઉર્જા? સાચો જવાબ આવશે અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે ઓઝોન લેયર. ઓઝોન, જેને આપણે રાસાયણિક રીતે O3 તરીકે ઓળખીએ છીએ અથવા તો દર્શાવીએ છીએ, સૂર્યની ટૂંકી તરંગલંબાઈ ધરાવતા UVB કિરણોનું આશરે 97થી લઈને 99% જેટલું શોષણ કરી લે છે. આ કિરણો સીધા પૃથ્વી પર આવે તો મનુષ્યની જે ચામડી છે તેમાં કેન્સર અને આંખમાં મોતિયા જેવી ગંભીર સમસ્યા સર્જી શકે છે. અહીંયા જે યુવી કિરણો છે તેનો એક ફોટો આપેલો છે, ઇમેજ આપેલી છે. 3 પ્રકારના યુવી કિરણો હોય છે. UVC, એક છે UVC કિરણો, આ છે UVB અને UVA કિરણો. એમાં જે UVA કિરણો છે તે પસાર થઈ જાય છે અને અર્થ સુધી એટલે કે આપણા સુધી પહોંચે છે. UVB કિરણોને તે રોકી લે છે અને UVC કિરણો એના પહેલાં જ રોકાઈ જતા હોય છે. બરાબર છે. તો UVB કિરણોથી મુખ્યત્વે રક્ષણ કરે છે આપણું. ત્યાર પછી બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈ લઈએ કે આમાં તમારે કયા યાદ રાખવા પડશે. ક્યાં આવેલું છે ઓઝોન સ્તર? તો તે આવેલું છે વાતાવરણના સમતાપ આવરણમાં, એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. બરાબર છે. અહીંયા લેયર્સ આપેલા છે. સૌથી નીચેનું જે લેયર છે તે કયું છે? ટ્રોપોસ્ફિયર, જે 0થી 12 કિલોમીટર 15 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ત્યાર પછી આવે છે ઓઝોન લેયર અને ત્યાર પછી આવે છે સ્ટ્રેટોસ્ફિયર. તો સ્ટ્રેટોસ્ફિયરનો જે શરૂઆતનો ભાગ છે તે છે ઓઝોન લેયરનો. ત્યારબાદ મેસોસ્ફિયર 50થી 80 કિલોમીટર, થર્મોસ્ફિયર 80થી 700 કિલોમીટર અને એક્ઝોસ્ફિયર જે આવેલું છે 700થી લઈને 10,000 કિલોમીટર સુધીમાં. તો સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણમાં આવેલું છે. ઓઝોનની સાંદ્રતા તેને ડોપ્સન યુનિટ DU તરીકે દર્શાવાય છે. ડોપ્સન યુનિટ DUનો મતલબ થાય છે. ત્યાર પછી મહત્ત્વની વસ્તુ જે યાદ રાખવાની છે તે છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે થયો હતો 1987માં. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જેનો હેતુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થો જેમ કે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન તેના ઉત્પાદન પર રોક લગાવવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો. મહત્ત્વના દિવસોમાં જોઈએ તો 16 સપ્ટેમ્બર જે છે તે વિશ્વ ઓઝોન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો 16 સપ્ટેમ્બરનો દિવસ યાદ રાખવાનો છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ શેના રિલેટેડ છે તે યાદ રાખવાનો છે, અથવા તો વાઇસ વર્સા એટલે કે ઓઝોનના રિલેટેડ કઈ સંધિ કરવામાં આવી હતી તે વસ્તુ. ત્યારબાદ બાયોગેસ ટેકનોલોજીના ઉપયોગથી કઈ રીતે લેન્ડફિલ એટલે કે લેન્ડફિલ વેસ્ટ કચરો તેને ઘટાડીને પર્યાવરણીય રક્ષણમાં મદદ મળે છે. બિનજૈવિક વિઘટનક્ષમ જે પ્લાસ્ટિક છે તેને દૂર કરીને, લેન્ડફિલ વિસ્તારમાં વધારો કરીને, કાર્બનિક કચરાને ઉર્જા અથવા તો ખાતરમાં રૂપાંતરિત કરીને, તે તમામ પ્રકારનો કચરો બાળીને. તો આ તો ઓપ્શન આવે જ ના જોઈએ. બરાબર છે. એટલે એ તો પહેલાં જ નીકળી ગયો બેઝિક વસ્તુમાં. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર C, કે જે પણ કાર્બનિક કચરો છે તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ આપણે, તો એનર્જી ઉત્પન્ન કરી દેવી જોઈએ. જેમ કે બાયોગેસ છે, બરાબર, એ પ્રકારની એનર્જી આપણે કાર્બનિક કચરામાંથી ઉત્પન્ન કરી શકીએ છીએ તેને સળાઈને. ત્યાર પછી તેને ખાતરમાં પણ રૂપાંતરિત કરી શકીએ છીએ. જે પણ કાર્બનિક વસ્તુ હોય છે તેને, તો તેનું ખાતરમાં રૂપાંતરણ કરી દેવું જોઈએ. તો કચરો જે છે તેની અમાઉન્ટ શું થઈ જાય? ઓછી થઈ જાય. વિગતવાર સોલ્યુશનમાં જોઈએ તો બાયોગેસ પ્લાન્ટમાં હવાની ગેરહાજરીમાં એટલે કે એનેરોબિક ડાયજેશન થાય. અહીંયા એક ફોટો મૂકેલો છે. બાયોગેસ ડાયજેસ્ટર્સ બતાવેલું છે. મતલબ આમાં અંદર તમને શું નાખવાનો છે? કાર્બનિક કચરો નાખવાનો છે.
શું નાખવાનું? કાર્બનિક કચરો નાખવાનો અને આને સીલ ટાઈટ બંધ કરી દેવાનું આ રીતે, બરાબર. જેનાથી આ જે ડાયજેસ્ટર છે તેના અંદર અકાર્બનિક શું થશે? જે કચરો છે તે સડશે, પણ કેવા વાતાવરણમાં સડશે? તો કે હવાની ગેરહાજરીમાં સડશે, કારણ કે આખું બંધ છે, સીલ કરેલું છે. અને એ સડવાથી ઉપર ગેસ આવશે. આ જે ઉપરનો ખુલ્લો ભાગ, વ્હાઇટ ભાગ જ્યાં લખેલું છે ત્યાં આગળ ગેસ ભરાયો અને તેને પાઇપલાઇન દ્વારા આગળ મોકલી દેવામાં આવશે. આનાથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ? તો બાયોગેસ બને, બાયોફ્યુલ પણ મળે આપણને, હીટ એટલે કે ગરમી ઉર્જા મળશે અને ઇલેક્ટ્રિસિટી પણ આપણે તેનો આ જે બાયોગેસ છે તેનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પણ આપણે જનરેટ કરી શકીએ છીએ. ત્યાર પછી નાખવાનું છે શું? તો બાયોગેસ વેસ્ટ નાખી શકીએ છીએ. લાઈફ સ્ટોક એટલે કે જે છાણ છે ને હ્યુમન એનાટોમિકલ વેસ્ટ છે, એ તમામ વસ્તુઓ આપણે નાખી શકીએ છીએ, બરાબર છે. સ્ટૂલ છે હ્યુમન, ગાય ભેંસના ગોબર. અને ત્રીજી વસ્તુ છે ક્રોપ્સ, એટલે કે જે પાકનો કચરો છે, બરાબર છે, જે ખેતરનો કચરો છે તે પણ આપણે ડાયજેસ્ટરમાં એડ કરી શકીએ છીએ. બાયોગેસ પ્લાન્ટમાં એનેરોબિક ડાયજેશન દ્વારા ભીના કચરાનું વિઘટન થાય છે. કેવી કન્ડિશનમાં? એનેરોબિક કન્ડિશન. આ જાણી જોઈને રિપીટ કરું છું, આના પરથી પ્રશ્ન બની શકે છે અને પાસ્ટમાં પણ બનેલા છે. આ પ્રક્રિયાથી આપણને કયો ગેસ મળે છે? તો મિથેન ગેસ મળે છે, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને તે મિથેન ગેસને આપણે ઇંધણ તરીકે વાપરીએ છીએ. વધેલો જે પદાર્થ છે તેને ખેતીમાં ઉત્તમ સ્લરી એટલે કે ખાતર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તેનું ઉત્તમ ખાતર બને છે. બાયોગેસમાં મુખ્યત્વે CH4 એટલે કે મિથેન 50થી 75% અને જે બાકીનો છે તે કાર્બન ડાયોક્સાઇડ CO2 હોય છે. ભારતની ગોબરધન યોજના એટલે કે જેનું પૂરું નામ છે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ધન યોજના ગ્રામીણ વિસ્તારોના જે કચરો છે તેમાંથી ઉર્જા અને ખાતર બનાવવા માટે કાર્યરત છે. તો ભારત સરકારની યોજના યાદ રાખવાની. પર્યાવરણીય અસર જોઈએ તો આ ટેકનોલોજીથી મિથેન ગેસને સીધો વાતાવરણમાં ભળતો રોકી શકાય છે. મિથેન એ CO2 કરતાં પણ વધુ શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે, જેથી ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડવામાં તેમાં મદદ થાય છે. આપણે મિથેનને સીધો ક્યાં વાતાવરણમાં રિલીઝ થતો શું કરીએ છીએ? અટકાવીએ છીએ. તેનાથી શું થશે? ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થશે. વન અને વન્યજીવ સંરક્ષણનો મુખ્ય હેતુ શું છે? ઉદ્દેશ્ય શું છે? કુદરતી રહેઠાણો અને પ્રજાતિઓનું રક્ષણ કરવું, શહેરી વિકાસ વધારવો, શિકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું કે પછી ખેતી માટે જમીન સાફ કરવી એટલે કે ક્લીન કરવી. તો મુખ્ય હેતુ છે કુદરતી રહેઠાણો અને પ્રજાતિઓનું રક્ષણ કરવું. તેમના પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે વન્યજીવોના કુદરતી નિવાસો એટલે કે હેબિટેટ જેને કહીએ આપણે, એ લોકોના કુદરતી નિવાસો સાચવવા અનિવાર્ય છે. શિકાર કે પછી જંગલોના નાશથી જે આખી આહાર કડી ફૂડ ચેઇન ખોરવાઈ રહી છે તે ખોરવાવાનું અટકી જાય, તેના માટે આપણે વન અને વન્યજીવ કાયદો લાવીએ છીએ. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત ભારતમાં પ્રાણીઓના સંરક્ષણ માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. ઇન સિતુ અને એક્સ સિતુ બે પ્રકારના સંરક્ષણ હોય છે. એમાં પણ આ વસ્તુ યાદ રાખવાની છે. ઇન સિતુ અને એક્સ સિતુ એટલે કે સ્વસ્થાને અને પરસ્થાને. જે પાણીના કુદરતી રહેઠાણમાં જ રક્ષણ કરે તેને ગીર નેશનલ પાર્ક સિંહ એટલે કે જ્યાં આગળ મળે છે, જે પ્રજાતિ જ્યાં આગળ છે ત્યાં જ એ જ જગ્યાએ તેનું રક્ષણ કરવું, બરાબર છે. તો સિંહ આપણને ક્યાં મળી આવે છે? ગીરના જંગલમાં. તો ગીર નેશનલ પાર્ક ત્યાં જ આગળ બનાવી દીધો કે જે પ્રાણીનું કુદરતી રહેઠાણ છે ત્યાં જ આગળ તેનું સંરક્ષણ કરવું. બીજું છે એક્સ સિતુ એટલે કે પરસ્થાને. કુદરતી રહેઠાણની બહાર, જેમ કે પ્રાણી સંગ્રહાલય, બોટનિકલ ગાર્ડન, સીડ બેંક. ભારતમાં હાલમાં 100થી વધુ નેશનલ પાર્ક અને 500થી વધુ અભયારણ્ય છે જે આ ધ્યેય પૂરું કરવામાં કાર્યરત છે. 2025ના ટોચના જે કૃષિ ખાદ્ય પ્રણેતા છે એટલે કે ટોપ એગ્રી ફૂડ પાયોનિયર, તેમાં ભારતના કયા રસોઈયા તરીકે સન્માન મેળવવામાં મળ્યું છે?
પ્રતીક સાધુ, સંજીવ કપૂર, હિમાંશુ સૈની, ગૌરવ આના. તો સાચો જવાબ છે પ્રતીક સાધુ. રસોઈયા પ્રતીક સાધુને NAAR એટલે કે નાર પ્રોજેક્ટ અંતર્ગત ટકાઉ ખેતી અને સ્થાનિક ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહન આપવા બદલ વૈશ્વિક સન્માન મળ્યું છે. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ કૃષિ ક્ષેત્રનો નોબેલ ગણવામાં આવે છે તે મળ્યો છે પ્રતીક સાધુને. આ પુરસ્કારની શરૂઆત નોર્મન બોરલોગ દ્વારા વિશ્વમાં હરિયાળી ક્રાંતિના જનક દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 1987માં MS સ્વામીનાથન, જે હરિયાળી ક્રાંતિના જનક છે, તેમને પણ એનાયત કરવામાં આવ્યો હતો. ક્યારે? 1987માં. કોને? MS સ્વામીનાથનને પણ એનાયત કરાયેલો છે. પ્રતીક સાધુ, તેને પણ એનાયત કરવામાં આવ્યો છે હાલમાં 2025માં. સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ પ્રતીક સાધુએ લુપ્ત થતી જે સ્થાનિક વાનગીઓ છે અને ખેત પેદાશો છે તેના આધુનિક રાંધણકળામાં સાથે જોડી દીધું અને ટકાઉ ખોરાક વ્યવસ્થા એટલે કે સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ પર કામ કર્યું હતું. તેના કારણે તેમને એવોર્ડ મળેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ. શેરી ગરબા શ્રેષ્ઠ નવરાત્રિ 2025ની ઉજવણી ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો તે છે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ કે પછી વડોદરા. તો કરવામાં આવી છે વડોદરા ખાતે. વડોદરાના ગરબા ફેમસ છે. વડોદરાની વિશેષતામાં જોઈએ તો ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં નવરાત્રિ તેના પરંપરાગત જે શેરી ગરબા છે તેના અને પ્રાચીન ગાયકી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. 2025માં વડોદરાના શેરી ગરબાને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી અર્વાચીન ગરબા એટલે કે જે નવા ગરબા છે, કમર્શિયલ ગરબા છે, તેની સામે પરંપરાગત સંસ્કૃતિ જે છે જૂની તે જળવાઈ રહે. વડોદરાના ગરબામાં યુનાઇટેડ વે અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં જે મોટા આયોજકો છે તેના ઉપરાંત પણ સાંકડી ગલીઓમાં થતા શેરી ગરબા પ્રવાસ માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. વડોદરાના ગાયકવાડ શાસકોના સમયથી જ કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. ત્યારબાદ વિધાનસભા ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTનો જે બીજો સુધારો અમેન્ડમેન્ટ કર્યું તે બિલ 2025માં ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 1 ઓગસ્ટ 25, 12 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર. તો તે રજૂ થયું છે 8 સપ્ટેમ્બર 2025ના રોજ. આ જે સુધારા બિલ છે તે GSTના કાયદામાં થયેલા ફેરફારને અનુરૂપ રાજ્યના કાયદાને અપડેટ કરવાનો અને કરચોરી જે છે તેને રોકવા માટે નિયમો વધુ કડક બનાવવાનો હતો ઉદ્દેશ્ય. GSTની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં GSTની શરૂઆત થઈ 1 જુલાઈ 2017ના રોજ. GST કાઉન્સિલ, તો GSTના દરો અને નિયમોને ફેરફાર કરવાનું કામ GST કાઉન્સિલ કરે છે. બરાબર. GST દરોમાં ફેરફાર કરવાનું કામ કોણ કરે છે? GST કાઉન્સિલ કરે છે તેના દર અને તેના નિયમોમાં. તેના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય નાણાપ્રધાન હોય છે એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટર. તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ અને કેસિનોના ટેક્સ બાબતે પણ આ બિલમાં મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે. આ યાદ રાખજો. કઈ ભારતીય મહિલા ક્રિકેટર ICC મહિલા વર્લ્ડ કપ 2025માં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે? જેમિમા રોડિન્સ, સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ કે પછી હરલીન દેઓલ? તો જવાબ છે સ્મૃતિ મંધાના. 2025ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને સૌથી વધુ ભારત તરફથી અને સમગ્ર ટુર્નામેન્ટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનારા બન્યા છે. તે ભારતીય મહિલા ક્રિકેટની લેડી કોહલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટુર્નામેન્ટની યજમાની કોણે કરી હતી? ભારતે કરી હતી, એટલે કે ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. લેફ્ટી એટલે કે ડાબોડી બેટ્સમેન છે અને તાજેતરમાં WPLમાં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન તરીકે તેમના ટાઇટલ જીત્યું હતું. ઓક્ટોબર 2025માં નીચેનામાંથી કયા દેશ દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન એટલે કે એશિયાન તરીકે જેને આપણે જે સંગઠનને ઓળખીએ છીએ તેનું 11મું સભ્ય કયું દેશ બન્યું હતું? પપુઆ ન્યૂ ગિની, પૂર્વ તેમોર, શ્રીલંકા કે પછી ભૂતાન? તો સાચો જવાબ છે પૂર્વ
તિમોર એટલે કે ઈસ્ટ તિમોર. દાયકાઓ સુધી સભ્યપદ માટે રાહ જોયા બાદ પૂર્વ તિમોર સત્તાવાર રીતે એશિયાન કન્ટ્રીઝનું સભ્ય બન્યું છે. એશિયાનું પૂરું નામ યાદ રાખવાનું છે, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ, અને તેનું 11મું સભ્ય બન્યું છે. આના પહેલાં કેટલા હતા? 10 સભ્ય હતા. સ્થાપના ક્યારે થઈ? 1967ના બેંગ્લોર ડિક્લેરેશનમાં. બેંગ્લોર ડિક્લેરેશન પણ યાદ રાખવાનું છે. બેંગ્લોર ડિક્લેરેશન પણ યાદ રાખવાનું છે, અને તારીખ અને સાલ એક્ઝેક્ટ યાદ નહીં રહે તો ચાલશે, પણ બેંગ્લોર ડિક્લેરેશન ભૂલવાનું નથી. 1967માં થઈ. સાલ એટલી યાદ રાખજો તો પણ બહુ છે. વડું મથક ખાસ યાદ રાખજો, જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે આવેલું છે. ભારત અને આસિયાનની વાત કરીએ તો ભારત જે છે તે આસિયાનનો સભ્ય નથી, પરંતુ તે આસિયાનનો મહત્ત્વનો સંવાદ ભાગીદાર છે, એટલે કે ડાયલોગ પાર્ટનર છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે આ સંગઠન જે છે તે ખૂબ જ મહત્ત્વનું છે. પૂર્વ તિમોરની રાજધાની છે કઈ? તો કે દિલ્હી. આપણી કઈ છે? દિલ્હી. આ કઈ છે? દિલ્હી. બરાબર, તો સરળતાથી યાદ રહેશે. ફોટોમાં તમને એશિયન કન્ટ્રીઝ આપેલા છે, તો કઈ કઈ છે એકવાર જોઈ લઈએ. મ્યાનમાર, લાઓસ, થાઈલેન્ડ, કંબોડિયા, વિયેતનામ, મલેશિયા, સિંગાપોર, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ. બરાબર, આટલી કન્ટ્રીઝ એશિયન કન્ટ્રીઝ છે. ટૂંકમાં જે આપણો દક્ષિણ એશિયાનો ભાગ છે, દક્ષિણ એશિયાના જે દેશો છે તે દેશોનું સંગઠન એટલે કે એશિયા. નીચેનામાંથી કયા ઉપનિષદમાં સત્યકામ જાબાલીની વાત આવે છે? પ્રશ્ન. ઈશા, છંદોગ્ય કે પછી કથા? તો સાચો જવાબ છે સી, છંદોગ્ય. કથાનો સાર. સત્યકામ જાબાલીની વાર્તા એક બાળક વિશે છે, જે તેની માતા જાબાલી અને તેના પિતા અને કુળ વિશે પૂછે છે. તેની માતા સત્ય કહે છે તે કુળ જાણતી નથી. જ્યારે સત્યકામ આ વાત તેના ગુરુ ગૌતમ ઋષિને કહે છે, ત્યારે ગુરુ તેની સત્યનિષ્ઠા જોઈને શિષ્ય તરીકે તેમને સ્વીકાર કરે છે. કારણ કે માત્ર બ્રાહ્મણ એટલે કે જ્ઞાની જે હોય તે જ આટલું કઠોર સત્ય બોલી શકે. આ કથામાં જ્ઞાનની શોધ વંશ કે પછી કુળ કરતાં સત્ય અને નિષ્ઠા પર વધુ મહત્વનું છે તે સમજાવે છે. છાંદોગ્ય ઉપનિષદ સામવેદ સાથે જોડાયેલું સૌથી જૂના ઉપનિષદોમાંનું એક છે. આ ફેક્ટ છે, યાદ રાખવાના. મુખ્ય સૂત્ર શું છે? તો પ્રસિદ્ધ મહાકાવ્ય તત્વમસી એટલે કે તે તું જ છે તેનો મતલબ થાય છે તત્વમસીનો. આ ઉપનિષદમાં જોવા મળે છે. અન્ય પાત્રોમાં જોઈએ તો ઉદાકલ આરુણી અને શ્વેત કેતુ, તેમની વચ્ચેનો સંવાદ પણ ક્યાં આવેલો છે? તો કે ઉપનિષદમાં આપેલો છે, છાંદોગ્ય ઉપનિષદમાં. જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? મુગલીપુત્ર તીસ, આનંદ, ઉપાલી કે પછી અંતપીડંદા? તો આનંદ તેમની સાથે હતા. ભગવાન બુદ્ધનું અવસાન એટલે કે મહાપરિનિર્વાણ તરીકે તેને ઓળખીએ છીએ આપણે. 80 વર્ષની ઉંમરે ક્યાં થયું હતું? કુશીનગર, ઉત્તર પ્રદેશમાં થયું હતું. આનંદ એ ભગવાન જે બુદ્ધ છે તેમના પિતરાઈ ભાઈ હતા અને તેમના સૌપ્રથમ શિષ્ય હતા. બુદ્ધના અંતિમ સમયે આનંદ એ ખૂબ જ દુઃખી હતા. ત્યારે બુદ્ધે અંતિમ ઉપદેશ આપ્યો, અપદીપો ભવ, એટલે કે તમે પોતે જ તમારો પ્રકાશ બનો. આ વસ્તુ ફેક્ટ તરીકે પૂછાઈ શકે છે. તેમને બુદ્ધના જે ઉપદેશો છે તેને કંઠસ્થ કર્યા હતા. કોણે? આનંદે. અને ધર્મના રક્ષક પણ તેમને કહેવામાં આવે છે. પ્રથમ બૌદ્ધ સંગતિમાં સુત્ત પિટકનું સંકલન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને પ્રથમ બૌદ્ધ સંગતિમાં વિનય પિટક એટલે કે જેમાં બૌદ્ધના નિયમોનું સંકલન કરવામાં આવ્યું છે, શેમાં? વિનય પિટકમાં. તેનું પણ સંકલન કર્યું હતું. મુગલીપુત્ર તીસ્તની વાત કરીએ તો તેઓ સમ્રાટ અશોકના સમયમાં ત્રીજી જે બૌદ્ધ સંગતિ છે તેના અધ્યક્ષ હતા અને મહાપરિનિર્વાણનું પ્રતીક તરીકે સ્તૂપ છે જે બુદ્ધના પરિનિર્વાણનું પ્રતીક માનવામાં આવે છે.